રેકોર્ડિંગ ન મળે ને તો પછી વાંધો આવે. જે મળી જાય છે. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम आचार्य वाचा प्रणमामि भाष्य निबंध सुबोधिनी इतराश्रयास्ता मस्वांतागत्य कृपाकुलतास्ता मदीय वाचा अमृतयं त्वलंकृते આપણો જે ક્રમ છે કે આપણે પેલા દ્વારકેશજીની ટીકાનું અધ્યયન કરી લઈશું અને પછી જે પુષ્ટિ વિધાનમમાં જે આપેલી ટીકા છે કાકાજી દ્વારા એનો અધ્યયન કરશું. તો સૌથી પહેલા આપણે દ્વારકેશજીની ટીકામાં આપણો 1.5 શ્લોક પૂરા થયા છે અને બધાની પાસે ટીકા આવી ગઈ હશે ને? હા બધાની જે પાસે ટીકા અવેલેબલ છે? હા જે મળી ગઈ. હા, તો ઓકે. તો બધા ઝેરોક્ષ સાથે રાખશો. હવે આપણે ગઈ વખતે આ વાત જોઈ હતી કે આ મહાપ્રભુજીએ દ્વારકેશજી અહીંયા ટીકા છોડી હતી કે નનુ સેવા તું ક્રિયતે એવ તયૈવ સર્વમ શેષ્યતિ. એટલે શું આજ્ઞા કરે છે દ્વારકેશજી કે નનુ એટલે કોઈ પણ ટીકામાં નનુ શબ્દ આવે ને તો શંકા. નનુ જે શંકા રૂપ હોય, જ્યાં આપણે કઈક શંકા ઉભી કરવાની હોય ત્યાં નનુ લખવામાં આવે કે નનુ એમ. તો લખવાની એક પદ્ધતિ છે. નનુ નો અર્થ કઈ ન હોય પણ નનુ શંકા રૂપ છે. એમ કે છે કે નનુ સેવા તું એટલે સેવા તો ક્રિયત આપણે કરીએ જ છીએ. સેવા તો આપણે કરી જ રહ્યા છીએ અને તયૈવ એ સેવા દ્વારા જ સર્વમ શિષ્યતિ. સર્વમ એટલે બધું જ થઈ જશે. તો કેમ બાહિર મુખ્ય કેમ આવી આજ્ઞા કરો છો કે બહિર્મુક્ત આવી જશે ને ફલાનું આવી જશે ઢીકનું આવી જશે? આવી વાત કરો કેમ? કેમ બાહિર્મુખ્ય ના કેમ બહિર્મુક્તા આવી જશે એમ આજ્ઞા કરો છો? તો ઇતિ આશંક્ય આવી આશંકા કરીને પ્રમેયમાં એટલે વસ્તુ સ્થિતિ આપણને સમજાવી રહ્યા છે કે પ્રમેય શું છે, વસ્તુ શું છે, એ વાતને સમજવાનો પ્રયાસ કરો કે ન લૌકિક પ્રભુ. પ્રભુ આપણા કેવા છે? લૌકિક નહીં. પ્રભુ આપણા ન લૌકિક, લૌકિક નથી. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. એ કઈક લૌકિક આપણી વસ્તુ એટલે આપણે લૌકિકની જેમ પ્રભુને ટ્રીટ કરીએ એવું ના હાલે. કઈ લૌકિક વાતોથી પ્રભુ રીઝી જશે એવું નહીં વિચારતા. ભાવસ્તત્રાપી અસ્મદીય. ભાવ અમારું હોવું જોઈએ. અમારું બતાવેલું ભાવથી તમારે સેવા કરવી પડશે. સર્વસ્વ ચૈહિકશ્ચ સ્વાગત. સર્વસ્વ એટલે તમારું આ લોકમાં પણ આ તમારે માથે બિરાજેલા જે પ્રભુ છે એ તમારા આ લોકમાં પણ સર્વસ્વ છે અને પરલોકમાં પણ સર્વસ્વ છે. એ વાત ત્યાં કહી રહ્યા છે. હવે આનો આશય શું? હવે તમે ટીકાને જુઓ. આપણે તેની સંસ્કૃત કેટલી સરળ છે એ વાતને જરા તમે ધ્યાન આપશો ને
તો તમને બહુ સહેલાઈથી સંસ્કૃત આપણી સમજમાં આવી જશે. કૃષ્ણ, મૂળ શ્લોકમાં કૃષ્ણ શબ્દ એવો છે. એ દેખાડો. ન લૌકિક પ્રભુ કૃષ્ણ. આ કૃષ્ણ શબ્દ એવો છે. આ કૃષ્ણ શબ્દ કેવો છે? કૃષ્ણ શબ્દ જે છે એ ફલાત્મા છે. દ્વારકેશજી વ્યાખ્યા કરે છે. ફલાત્મા એટલે, ફલાત્માનો અર્થ એમ થાય કે કૃષિર ભૂવાચક શબ્દો નષ્ટ નિવૃત્તિ વાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણત્યવિધીયતે. આ ગોપાલ તાપનીય ઉપનિષદમાં કૃષ્ણ શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. કેવી રીતે વ્યાખ્યા ત્યાં કરવામાં આવી છે કે કૃષ્ણ શબ્દમાં કૃષ્ણ જે છે બે શબ્દથી બન્યો છે. બે શબ્દના યોગથી બનેલો છે. કૃષ અને અણ. એ તમને સમજાય છે? હું તમને ન સમજાતું હોય તો હું મેસેજમાં લખીને મોકલું. ભૂષ એટલે સત્તાવાચક ને ન એટલે આનંદવાચક. જુઓ, મેં તમને મોકલું, બધાને મળ્યું હશે. કૃષ્ણમાં કૃષ્ણ જે છે એમાં બે વસ્તુ છે. કઈ બે વસ્તુ? બે શબ્દના જોડથી બન્યું છે. કૃષ અને ન અણ. બરોબર? કૃષ અને અણ. હવે જે આ બંનેનો બ્રેકઅપ કરીએ તો કૃષિ જે છે, ગોપાલ તાપની ઉપનિષદ શું આજ્ઞા કરે છે કે કૃષિ ભૂવાચક શબ્દ. જે કૃષિ શબ્દ છે એ ભૂસત્તાવાચક છે. અને જે અણ શબ્દ છે એ નિર્વૃત્તિ વાચક છે. નિર્વૃત્તિ એટલે આનંદ. નિવૃત્તિ એટલે શું? નિવૃત્તિ નહીં હો, ધ્યાનથી સાંભળજો. નિવૃત્તિ નહીં, નિર્વૃત્તિ. નિર્વૃત્તિ એટલે, નિવૃત્તિ કેવી રીતે લખાશે હું તમને લખીને મોકલું. જુઓ, નિર નિર નિર્વૃત્તિ આવી રીતે લખાશે. નિર્વૃત્તિ વાચક. નિર્વૃત્તિનો અર્થ શું થાય? આનંદ થાય. તો કુલ મળીને શું અર્થ થયો કૃષ્ણ શબ્દનો? કે જ્યાં આનંદની સદા સત્તા છે એ કૃષ્ણ છે. જ્યાં સદા આનંદની સત્તા હોય, કારણ કે કૃષિ પદ જે છે ભૂસત્તાવાચક છે, અને અણ શબ્દ જે છે, અણ જે અક્ષર છે એ નિવૃત્તિ વાચક છે. તો બંનેને મળાવીએ તયોહો એક્યમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વિધીએ તે ગોપાલ તાપનિષદ કહે છે. એટલે દ્વારકેશજી અહીંયા આપણને કહેવા માંગે છે કે આપણા કૃષ્ણ કેવા છે? તો કે છે કે ફલાત્મા છે. એ જે ફલ સદા આપવામાં તત્પર હોય એવા આપણા પ્રભુ, એવા આપણા ઠાકોરજી, એવા આપણા પ્રભુ શ્રી કૃષ્ણ છે. અને પ્રભુનો અર્થ શું થાય? પ્રભુનો અર્થ થાય કે સર્વકરણ સમર્થો. જે બધું જ કરવામાં સમર્થ હોય એને પ્રભુ કહેવાય. આપણે તમે આમ લૌકિકમાં તમે આ પ્રભુ છો, પ્રભુ છો, પ્રભુ છો. પ્રભુનો અર્થ શું થાય? પ્રકૃષ્ટેન ભવતી ઇતિ પ્રભુ. જે બહુ સારી રીતે છે એને પ્રભુ કહેવાય. બહુ સારી રીતે એટલે કે જે બધું જ કરવામાં સમર્થ હોય. એટલે આ લોકમાં પણ, પરલોકમાં પણ, આ કાળમાં પણ, ભૂતકાળમાં પણ અને ભવિષ્યકાળમાં પણ, ત્રણેય કાળમાં જેની પહોંચ હોય એને આપણે સર્વકરણ સમર્થ પ્રભુ કહીએ. આજે આપણે લૌકિક સ્વામીને પણ પ્રભુ કહેવાની રીત ચાલી છે. પણ પ્રભુ 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 આપણે કરીએ
પણ વાસ્તવમાં પ્રભુ શબ્દનો અર્થ આ છે, જે દ્વારકેશજી બતાવી રહ્યા છે, કે જે સર્વકરણ સમર્થ હોય એ પ્રભુ છે. એટલે જયારે એ સર્વકરણ સમર્થ હોય તો દ્વારકેશજી કહે છે લૌકિકો ન ભવતી. એ લૌકિક કેવી રીતે હોઈ શકે? જે સર્વકરણ સમર્થ હોય એ લૌકિક ન હોઈ શકે. એટલે આપશ્રી આજ્ઞા કરે છે કે લૌકિકો ન ભવતી, અતો એટલા માટે લૌકિકમ. લૌકિકમ એટલે લૌકિક નથી માનતા. લૌકિક નથી માનતાનો અર્થ અહીંયા દ્વારકેશજી સમજાવી રહ્યા છે કે લૌકિક નથી માનતા એટલે શું? તો સમજાવી રહ્યા છે કે બાહિર્મુખ્યેન કૃતમ સેવનમ ન મનતે. તમે બહિર્મુખતાથી કૃષ્ણનો ભજન યદિ કરી રહ્યા છો, સેવન કરી રહ્યા છો, તો નહીં નહીં માને. ખ્યાલમાં આવ્યું ને? બહિર્મુખતાથી એટલે કૃષ્ણની સન્મુખ નથી, બહિર્મુખ છે. બહિર્મુખ છે એટલે કૃષ્ણની સામે નથી આવતા, પાછળ રહે છે. એટલે આપણે ત્યાં ઘણા બધા આપણા સંપ્રદાયમાં એવી રીત છે કે કોઈ પણ હસબન્ડ વાઈફ ને સેવા માટે બોલાવીએ અને કંઈક વાત કરીએ તો અમે પૂછીએ કે સેવા કરો છો, તો હસબન્ડ શું કે છે કે આ કરે છે. અરે તો પછી આ કરે છે તો તમે શું કરો છો? કે ના હું કઈ નથી કરતો. તો તમે બહિર્મુખ છો? પુરુષ બધા બહિર્મુખ છે? બધી સેવા સ્ત્રીને જ પહોંચવાની હોય, પુરુષને પહોંચવાની ન હોય? પુરુષોને બધું સર્વાત્મ ભાવ પહેલાથી જ બ્રહ્મસમન લીધાની સાથે જ પ્રાપ્ત થઈ ગયો છે? એવું નથી. પણ એ બધા બહિર્મુખ છે. એ કોઈ આવતા જ નથી સેવામાં. એ લોકો એમ જાણે છે, આમ પણ પટેલ સમાજમાં, સોરી હું શબ્દ વાપરું છું, પણ બીનાબેન બેઠા છે એટલે બોલવા મને બીક લાગે છે. પણ પણ આમ પટેલ ના ના સમાજના જીજે બોલો આપશ્રી. પટેલ સમાજમાં એવું મેં જોયું છે કે એ લોકોનો પોતાના હાથથી કાંઈ પણ ન લે. સામે મૂકેલું હોય ને તો પણ એમ પોતાની થાળીમાં આમ ન મૂકે. તો સેવા તો ક્યાંથી કરવા? એ લોકોની એવી વિચારધારા છે કે અમને બધું પીરસવામાં આવે, અમે કાંઈ ન લઈએ. અમે તમને કમાવીને આપી રહ્યા છીએ ને, હવે આ તમારી ડ્યુટી છે. એ તો આ ખોટો અહંકાર છે. તમને આવી રીતે ન રહેવાય. તમારે આમ કૃષ્ણની સેવામાં જો તમે આમ વિચારો છો કે મારે કૃષ્ણ સેવામાં નથી આવવું, મારે તો બસ ખાલી કમાવું છે, તો આ તમારી ભૂલ છે. તમે બહિર્મુખ છો. કૃષ્ણની સામે જ કેમ નથી આવતા? કેટલો દયાળુ સ્વરૂપ છે. અને એટલા માટે હું દર વખતે હું એ વાતનો આગ્રહ રાખું છું કે તમને બારે ઓફિસે જવું હોય, ધંધા ઉપર જવું હોય, નોકરીમાં જવું હોય, તો તમે તમારા માથે કોઈ પણ એક પ્રકારની એક સેવા, એક જ સેવા તમે તમારા માથે લઈ લો. કે સવારે ઠાકોરજીને જગાડતા પહેલા જે સોયની મંદી અસ્તરની સેવા છે, કે વાસણ ઘસવાની સેવા છે, કે શૈયાજી સિદ્ધ કરવાની સેવા છે, કે મંગલભોગની ગાદી સિદ્ધ કરવાની ઈચ્છા છે, મંગલભોગ સિદ્ધ કરવાની ઈચ્છા છે, કે જે તમે મંગલભોગમાં ધરતા હો એ બધું સાજીને જારી જરાક ભરીને પછી તમે તમારા કામે ભેગા થાવ. એ તમારી ટેવ તમારે પાડવી જોઈએ. આવી એનાથી શું થશે કે તમે પ્રભુની સન્મુખ રહેશો. અને જો સન્મુખ રહેશો ને તો વધવાના ચાન્સીસ ખરા. અને જો તમે બહિર્મુખ રહેશો તો ક્યારે તમે પ્રભુની સામે આવી જ નહીં શકો. ખ્યાલમાં આવ્યું ને? તો એટલે અહીંયા દ્વારકેશજી એમ આજ્ઞા કરે કે જે બહિર્મુખ થઈને સેવન કરે છે એની સેવા શ્રીનાથજી માનતા જ નથી. ઠાકોરજી સેવનમ ન મનુતે. કેમ મારી સામે આવવામાં તમને શું બીક લાગે છે? સામે કેમ નથી આવતા? ઘણા બધા વૈષ્ણવો, ઘણા બધા વૈષ્ણવો ના ઘરમાં, આ તો ઠાકોરજીની વાત છે, બાળકો કોઈ ગુરુ પધારે તોય એમના ઘરના બાળકો એમની સામે નથી જતા. એ તો ખેર બાળકોની વાત છે. કોઈ બાળક
ના આવા કૃત્ય હોય કે સામે જવાની ઈચ્છા ન થતી હોય, એ વાત અલગ છે. પણ જ્યાં સુધી ઠાકોરજીનો પ્રશ્ન છે, ઠાકોરજીનો પ્રશ્ન છે, તમારે ઠાકોરજીની સન્મુખ જવું જોઈએ. 100% તમે એક સેવા તો તમારા માથે લઈને તમારે પહોંચવી જ જોઈએ. તો ન તસ્ય બહિર્મુખ જનકૃત સેવા અપેક્ષા અસ્તિ. એટલે એ જે બહિર્મુખ છે એની સેવાની ઠાકોરજીને આવશ્યકતા નથી. ઠાકોરજીની એવી ગણતરી નથી કે તમે બહિર્મુખ થઈને મારી સેવા કરો, પડદાની પાછળ રહીને તમે મારી સેવા કરો. નહીં, ઠાકોરજી એમ ઈચ્છે છે કે તમે એક વખત તો મારી સામે આવો. કારણ કે સંબંધ સ્થાપિત કેવી રીતે થશે આપણો અને પ્રભુનો? તમે આખો દિવસ કમાવા નીકળી જાઓ છો, આખો દિવસ નોકરી ઉપર વયા જાઓ છો, તમારે ઠાકોરજીની સન્મુખ રહેવાનો અવસર તમને મળશે ક્યારે? એવો કયો દિવસ આવશે કે તમને ઠાકોરજીની સન્મુખ જવાનો અવસર મળશે? એ ક્યારેય નહીં મળે. અને રજાના દિવસે તો તમારે ઓર મોડેથી ઉઠવાનું હોય, તો પછી પ્રભુની સન્મુખ જશો ક્યારે? અને જો તમે બહિર્મુખ થવા માંગો છો તો એવા બહિર્મુખથી ઠાકોરજીને સેવા કરાવવાની કોઈ ઈચ્છા પણ નથી. એમ દ્વારકેશજી લખે છે, હું નથી કહેતો. આ જુઓ, દ્વારકેશજી લખે છે કે ન તસ્ય બહિર્મુખ જન કૃત સેવા અપેક્ષા. જે બહિર્મુખ જન છે એના દ્વારા કરેલી સેવાની અપેક્ષા પ્રભુને નથી, પ્રભુને ગરજ નથી. અહીંયા એક શંકા ઉભી કરવામાં આવે છે કે નનુ ભાવ સહિત સેવા અપેક્ષા તો ભવિષ્યથી. અરે, એમ કે છે ને કે ચાલો અમે સામે નથી આવતા, વાંધો નહીં, સામે નથી આવતા, પણ અમને બહુ ભાવ છે, ખબર છે? ઘણા બધા વૈષ્ણવ મને આવી રીતે કહ્યું કે જે તમે કઈ સેવા નથી કરતા પણ અમને બહુ ભાવ છે, તમને ખબર નથી. કે ભાવના નામે કરો શું? કે રોજ શ્રીનાથજીના ચરણ પર ચિત્રજીને આમ દંડવત કરી પછી કામે ભેગા થઈ. આનાથી ઠાકોરજીને શું લાભ? સેવાના નામે શું કરી રહ્યા છો? આ જે તમે દંડવત કરી રહ્યા છો તમારા એના પોતાના માટે કે ઠાકોરજીના માટે? નક્કી કરો. પોતાના માટે. પોતાના જ માટે ને. તમને મોક્ષ મળશે, તમને મુક્તિ મળશે, એના માટે જ તમે કરો. સેવા કોનું નામ છે? પ્રભુ માટે. સેવાની પરિભાષા શું છે? કે સાચું. સેવ્ય સંતોષ જનિકા સેવા. કે જે સેવાથી તમારો જે સેવ્ય છે, જેની સેવા તમે કરી રહ્યા છો એને સંતોષ થવો જોઈએ. તમને સંતોષ મળે કે નહીં મળે એ બીજી વાત છે, પણ જેની સેવા તમે કરી રહ્યા છો એને સંતોષ મળી રહ્યો છે કે નહીં તમારી સેવા કરવાથી? કે એ તો ખબર નહીં. અરે એ ખબર નહીં તો પછી એ સેવા તમને ક્યાં કરી, કેવી રીતે કરી, કોની કરી, શા માટે કરી? આ તો પ્રશ્ન ઉભો થશે કે નહીં? લોકો પોતાના માટે સેવા કરે છે, એ સેવા નથી. દાખલા તરીકે તમારો એક કોઈનો નિયમ હોય કે હું દરરોજ ગુરુ ઘરમાં જઈને સોયની મંદી વસ્તર કરીશ, વાંધો નહીં, નિયમ તમે સારો લીધો. પણ એક દિવસ તમને મોડું થઈ ગયું અને સત્સંગ શરૂ થઈ ગયું ગુરુ ઘરમાં, અને તમે બધાને ઉઠાડો કે ના તમે બધા ઉભા થઈ જાઓ, મારે સેવા કરવી છે, મારો નિયમ છે રોજનો. આ સેવા છે? અરે તમારી સેવાથી સંતોષ નથી, અસંતોષ થઈ રહ્યો છે, અને સત્સંગમાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છો તમે. સેવા કોનું નામ? કે જે સેવાથી, જેની સેવા તમે કરી રહ્યા છો એને Yes. સંતોષ મળવું જોઈએ, એનું નામ સેવા છે. આ કેટલી અગત્યની, કેટલી ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા દ્વારકેશજી સમજાવી રહ્યા છે કે લોકો જો આમ દલીલ આપતા હોય કે નાનું ભાવ સહિત સેવા અપેક્ષા તું ભવિષ્યથી, અમને બહુ ભાવ છે, તો મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે એમાં પણ તત્રાપી,
પંક્તિ મળી તમને? તત્રાપી ઇતિ ભાવયુત સેવાયામ અપી. જ્યારે તમે ભાવ સહિત સેવા કરી રહ્યા છો એમાં પણ અસ્મદીય, અસ્મદીય એટલે અસ્મદ ભાવિતેવ ભાવો ભગવત પ્રસાદસ્ય સાધનમ. અરે અમે જેવી રીતે તમને સેવા કરવાનું બતાવી રહ્યા છીએ ને એવી રીતે તમારે સેવા કરવાની છે, પોતાની મેળે પોતાની કલ્પનાથી નહીં. અસ્મદ ભાવિત એવ ભાવો. શા માટે આવું કહી રહ્યા છો ભાઈ? કેમ તમારા બતાવેલા ભાવ તમે કરીએ? એનું શું કારણ? તો દ્વારકેશજી ખુલાસો આપે છે કે એવી રીતે કરશો ને તો ભગવદ પ્રસાદસ્ય સાધનમ. આ ભગવદ પ્રસાદ એટલે કૃપા. આ ભગવદ કૃપાનું સાધન છે. અને ઈ સાધન અલૌકિક, અલૌકિક સાધન છે, લૌકિક સાધન નથી. આવ્યું ને ધ્યાનમાં? એ અલૌકિક સાધન છે. તમે પોતાની કલ્પના અનુસાર તમે કાંઈ નહીં કરો. આજે તમને બહુ ભાવનો ઉમળકો એટલો થાય કે ના મારે સેવા કરવી છે, સેવા કર. અહીંયા મુંબઈમાં એક વૈષ્ણવ ઠાકોરજીની સેવા પહોંચીને ઠાકોરજીના શેન ઠાકોરજીના મંદિરમાં ન કરાવે. ક્યાં કરાવે ખબર છે? તમને કલ્પના ન કરી શકો. પોતાના બેડરૂમમાં, પોતાના બેડ ઉપર ઠાકોરજીને સોવડાવે સાથે. ચાલે ખરું? કે ના અમને મારે ઠાકોરજી સાથે સુવું છે. અરે તમારો ભાવ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આવી રીતે તમારે કરવાનું છે. મહાપ્રભુજી જેવી રીતે બતાવેલું છે એવી રીતથી તમારે સેવા કરવાની છે, પોતાની મનગણત પ્રકારથી નહીં. હા, ગુરુ કઈ અગડમ બગડમ બતાવતા હોય, આ ગુરુની વાત નથી, મહાપ્રભુજીની વાત ચાલે છે. આ વાતનો ચોક્કસ કાળજી રાખજો. અહીંયા આપણા આજના સમયના બાળકોની વાત નથી ચાલતી. મહાપ્રભુજીના બતાવેલી વાત અહીંયા ચાલે છે કે મહાપ્રભુજી કેવી રીતે સેવા કરવાનું કહ્યું છે. અને એ ભાવ કયો છે? કયો ભાવ છે? એ સ્વભાવ કીદૃશો. એ ભાવ કયા પ્રકારનો છે? એ કયા પ્રકારનો હશે? કીદૃશો ભવિષ્યતિ ઇતિ આશંક્ય. આવી આશંકા કરીને સ્વકીયમ ભાવમાં સ્વકીય ભાવ બતાવી રહ્યા છે કે એ સ્વકીય ભાવ કેવો છે? તો કહી રહ્યા છે કે સર્વસ્વ. આપણી પાસે જે કાંઈ પણ છે એ આપણો પ્રભુ માટે છે, પ્રભુનું નથી. હો, પ્રભુ માટે છે. પ્રભુનું અને પ્રભુના માટે એમાં ભેદ છે. જે આપણે આમ કહીએ કે પ્રભુનું છે તો દેવદ્રવ્ય થઈ ગયું, અને પ્રભુ માટે આમ કહીએ તો પ્રભુ માટે આપણે પેલા વાપરવાનું છે, એ અર્થ થાય. તો અહીંયા અર્થ કરી છે ઈશ્વરસ્ય સર્વસ્વ. આપણા ઈશ્વર આપણા માટે સર્વસ્વ હોવા જોઈએ. સર્વ પરમ અભિ, બધાથી મોટા આપણને આપણા સેવી સ્વરૂપ લાગવા જોઈએ. પરલોકમાં નહીં, આ લોકમાં પણ. ઐહિક ઇતિ ઇહલોકે ભવ પદાર્થ ચકારેણ પારલૌકિક સપ્રભુ. આ લોકમાં પણ સર્વસ્વ તમારા પ્રભુ છે અને પરલોકમાં પણ સર્વસ્વ તમારા પ્રભુ જ છે. આ વાતનું ધ્યાન રાખીને તમારે સેવા કરવાની છે કે તમારા માટે કોઈ વિભૂતિ નથી બિરાજતી. હો, તમારી માથે સાક્ષાત ત્રિલોકીનો નાથ બિરાજે છે. એ જાણી સેવા કરવાની છે. એટલે મહાપ્રભુજી કોઈ પણ વૈષ્ણવને જયારે બ્રહ્મ સંબંધની દીક્ષા આપતા અને જયારે એ સેવક મહાપ્રભુજીથી આમ પૂછતો કે તારું કર્તવ્ય શું છે, મને કે શું તારું કર્તવ્ય છે? તો મહાપ્રભુજી કહેતે કે હવે હું મારો સર્વસ્વ તને પધરાવી રહ્યો છું, તું આ સ્વરૂપને તારો સર્વસ્વ જાણીને સેવા કરજે. આ મહાપ્રભુજીના વચના. આજે આપણે આનાથી વિપરીત ચાલી રહ્યા છીએ. વૈષ્ણવ પોતાના ઘરમાં સેવા કરવા નથી માંગતો,
વૈષ્ણવ હવેલીમાં ભટકવા માંગે છે. આ સ્થિતિ થઈ ગઈ છે. ક્યાં મહાપ્રભુજીનું વચન અને ક્યાં આપણી આજની કૃતિ. આપણે જોઈએ તો રડવું આવે એવી સ્થિતિ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું મારો સર્વસ્વ તને પધરાવી રહ્યો છું. એટલે એ વાતથી મહાપ્રભુજી શું કહેવા માંગે છે, ધ્યાનથી સાંભળો. કે આજની તારીખમાં બાળકો એમ સમજે છે કે વૈષ્ણવોના માથે બિરાજેલા ઠાકોરજીને અમે અમારા ઘરે ન પધરાવી શકીએ, કેમ કે અમારા ઠાકોરજી મોટા અને વિષ્ણુના ઠાકોરજી લલ્લ ટપુ છે એકદમ. અને ઈ તમારા ઘરે બાલકના ઘરે બિરાજે ને તે એમને મુખ્ય સ્વરૂપની સાથે ન બિરાજમાન કરે હો, ગ્વાલ મંડલીમાં કે અલગ સિંહાસન ઉપર એવી રીતે બિરાજમાન કરે. હું તો મારા ઠાકોરજીનો જ્યાં આવો અપમાન થતો હોય એ વ્યક્તિનો મોઢો જ નહીં જોઉં આખી જિંદગી. એ જે મારા પ્રભુ સાથે જો આવો વ્યવહાર કરતો હોય, એ ભલે ગુરુ કેમ ના, આપણા માટે આપણા ઠાકોરજી સર્વસ્વ છે. તો એક વાત ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે બાળકો, મહાપ્રભુજી કહે છે હું મારો સર્વસ્વ તને પધરાવી રહ્યો છું, મારો સર્વસ્વ. એટલે વૈષ્ણવના ઠાકોરજી પણ મહાપ્રભુજી સર્વસ્વ ગણી રહ્યા છે પોતાના. એ વાત અહીંયા ધ્યાનમાં રાખવા જેવી છે. અને આજની તારીખમાં જેટલી પણ નિધિઓ છે, વૈષ્ણવ બાળકોને એવી ભ્રમણા છે કે અમારા નિધિના ઠાકોરજી છે, તમારા આમ અલ્લલ ટપુ ઠાકોરજી છે. કોઈ પણ બાળકથી પૂછતા ઠાકોરજી અમારે, અમારા ઠાકોરજીની તો મહાપ્રભુજીએ સેવા કરેલી છે, ગુસાઈજીએ સેવા કરેલી છે. અરે ભાઈ, ભલે કરી હોય મહાપ્રભુજી ને ગુસાઈજી ને તમારા ઠાકોરજીની સેવા, પણ અમારા માથે જે નાથ બિરાજી રહ્યા છે એ પણ ઈ જ ભાવથી અમારે ત્યાં બિરાજે છે. એ વાતની, એ વાતનો ગૌરવ તમને થવો જોઈએ. બાળકને થાય કે ન થાય, પણ તમને એ ગૌરવ અનુભવવો જોઈએ. એ વાત અહીંયા અહીંયા ભારપૂર્વક આ શિક્ષાના રૂપમાં મહાપ્રભુજી જો આજ્ઞા કરવા માંગે છે. કારણ કે શિક્ષા શ્લોકી છે ને આ. એટલે પછી આગળ જે ત્રીજો શ્લોક છે કે પરલોકશ્ચ તેનાય સર્વભાવેન સર્વથા સેવ્ય સ એવ ગોપીશો વિધાસ્યતિ અખિલમ વિના. શું આજ્ઞા કરે છે? એક મિનિટ. પરલોકશ્ચ તેનાય, આજે આપણો જે પરલોકશ છે, પરલોક છે, એના થકી જ છે. આપણે કોઈ બીજો વ્યક્તિ આપણને પરલોક નહીં લઈ જાય, આપણા માથે બિરાજેલા ઠાકોરજી આપણને પરલોક લઈ જશે. લોકોની એવી ભ્રમણા છે કે જયારે બ્રહ્મસમન આપણો થાય ને તો મારા ગુરુદેવ મને પરલોક લઈ જશે. અરે જયારે તમારી, તમે લીલામાં જવાના ત્યારે ગુરુ અહીંયા જ બિરાજતા હશે તો આ તમારો દેહ પહોંચી ગયો અને તમારા ગુરુની દેહ અહીંયા જ છે, તો પછી કોણ લઈ જશે? આ વાત ખોટી છે. કોઈ ગુરુદેવ તમારી આંગળી પકડીને ગૌલોકમાં લઈ જવાના નથી. આ ખોટી વાત છે. તમને પરલોકમાં લઈ જશે તમારા માથે બિરાજેલો સેવિસો. પરલોકશ્ચ તેનાય, એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વભાવેન સર્વથા સેવ્ય. એટલે સર્વ ભાવથી એ તમારા સેવની સેવા તમારે કરવાની છે. અને ટીકામાં બહુ સરસ દ્વારકેશજી આજ્ઞા કરે છે કે પરલોકનો અર્થ શું લેવું, તો આજ્ઞા કરે છે કે સ્વર્ગ આદિ, સ્વર્ગ વિગેરે. અને ચકારેણ અયમ લોક તેન ભગવતે નાન્યેન. અને ચ થી શું લેવા માંગે છે? પરલોકશ્ચ. ચ થી કે છે અયમ લોક, આ જે લોકમાં તમે રહી રહ્યા છો આ તમારો લોક છે. ખ્યાલમાં આવ્યું ને? વાસ્તવમાં
લૌકિક અને અલૌકિક જેવું કઈ છે જ નહીં. ધ્યાનથી વિચારો. આપણે અલૌકિક કોને કહીએ? જે આ લોકમાં ન હોય એ અલૌકિક. હવે આજની તારીખમાં ગૌલોક આપણે અલૌકિક ગણીએ છીએ, પણ જે ગૌલોકમાં બિરાજે છે એ ગૌલોકના વાસીઓ માટે એ ગૌલોક લૌકિક છે કે અલૌકિક? લૌકિક. લૌકિક છે. એ અને આ તારા માટે તો લૌકિક જ છે ને. અને આ લોક અલૌકિક છે. અને આ લોક અલૌકિક છે, આપણું લોક અલૌકિક છે. એટલે જે લોકનો અલૌકિકત્વ છે એ જગ્યાથી નિર્ધારિત નથી થતું, એ પ્રભુથી નિર્ધારિત થાય છે. કે જ્યાં તમારા પ્રભુ બિરાજે છે એ સ્થળ અલૌકિક છે, એ દેશ અલૌકિક છે, એ કાલ અલૌકિક છે. એટલા કાલ તમે જીવ્યા. ખ્યાલમાં આવ્યું તમને આ વાત? બહુ ઇમ્પોર્ટન્ટ આ બધી વાતો છે. એટલે રાકેશજી શું આજ્ઞા કરે છે કે એતાવત્યુક્તે ભગવાન આવિર્ભૂત તદા ભગવંતમ પ્રદર્શ્ય સેવા ફલ રૂપમ આહુ અયમિતિ પરદ્રશ્યમાનો ભગવાન સ એવ ગોપીશ. યુઓ શું આજ્ઞા કરે છે કે જ્યારે મહાપ્રભુજી શિક્ષા શ્લોકી લખતા હતા રેત ઉપર, અને આ અંતિમ શ્લોક લખ્યો, ત્યારે શું થયું? ત્યારે ગોપીશ પ્રકટ થઈ ગયા ત્યાં જ હનુમાન ઘાટ ઉપર સાક્ષાત પ્રકટ થયા. એક તો સિદ્ધાંત રહસ્યમાં, એક સિદ્ધાંત એટલે શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિએ પ્રકટ થયા હતા. અને જયારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરી ત્યારે શ્રીનાથજી ગોપીશ પ્રકટ થયા. અને જયારે પ્રકટ થયા ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સેવ્ય સ એવ ગોપીશ. દેખાડીને કહી રહ્યા છે. ઓલું રહ્યું જે સ, એ સામે જે છે ને સ, એ ગોપીશની વાત હું કરતો હતો. એનું મતલબ શું થયું કે સામે બિરાજે છે ઠાકોરજી. અને કે ઠાકોરજી કયા હતા? પ્રકટ થયેલા. તો અહીંયા દ્વારકેશજી આજ્ઞા કરે છે કે પરદ્રશ્યમાનો ભગવાન, જે તમને સામે દેખાઈ રહ્યા છે, સએવ ગોપીશ, ઈ જ ગોપીશ છે. યો ગોપીનામ મદન મદમાનયો જાતયો તિરોભૂય ગોપીસ્તનુ કૃત. એ કેવા ગોપીશ શા માટે છે? કે જે ગોપીઓને અહંકાર થયું હતું, અને એ અહંકારથી એનો અહંકાર તિરોભૂત કરીને અને ગોપીઓની સમક્ષ જયારે પ્રકટ થયા ગોપીના ઈશના રૂપમાં, ત્યારે ગોપીશ કહેવાયા. ખ્યાલ આવ્યું? એ ગોપીશ પ્રભુ સામે પ્રકટ થયા અને દૈન્ય આવિષ્કારે આવિર્ભૂય ગોપીનામ ઈશ પાલકો જાતો. શા માટે એને ગોપીશ કહેવામાં આવે છે? કે જ્યારે ગોપી ગીતમાં આ બધા ગોપીજનોએ રુદન કર્યો કે હવે અમે બહુ બહુ એટલે એને શું કહેવાય ગુજરાતીમાં, બહુ મહેનતથી અમારે પ્રાણને અમે ટકાવીને રાખ્યો છે. અમારા પ્રાણ વયા જ જવાના હતા, કારણ કે આપ શ્રી તિરોહિત થઈ ગયા તો અમારે જીવવું કેવી રીતે? પણ અમે અમારા પ્રાણને ટકાવીને રાખ્યા છે કે તમે અમારી આ દશા જોઈને પ્રકટ તો થવાના છે. અને જ્યારે ગોપીઓની આ દશા જોઈને ઠાકોરજી પ્રકટ થયા, ત્યારે પ્રકટ થઈને ઠાકોરજી એ બધા ગોપીજનોનું પાલન કર્યું. એમના જે ઈશ્વર હોય એ પાલક હોય, એટલે ગોપીના ઈશ કહેવાયા, ગોપીશ કહેવાયા. ખ્યાલ આવ્યો? એમાં કઈ સમજાયું ના હોય તો પૂછજો.
जे जे दंडक, प्लीज एक बार थोड़ा सा रिपीट करिए ना, गोपी गीत वाला। गोपी गीत में क्या भयो तो कपिला बहन हाँ। कि जब गोपी जन को अहंकार हो गयो तो कि हमसु बड़ो भक्त कोई नहीं है, तो ठाकुर जी ने, और वह अहंकार के अतिरेक में गोपी जनन ने ठाकुर जी से कह दियो कि अब हम मोसु चलो नहीं जा रहे हो, हमको कंधा पे बैठा लो। ये अहंकार के अतिरेक में कही गई बात थी। तो अहंकार तो ठाकुर जी कोई को भी नहीं रखे। तो ठाकुर जी वही वक्त अंतर ध्यान हो गए। और जब ठाकुर जी अंतर ध्यान भय, तो गोपी जनन ने जो रुदन कियो वो गोपी गीत के नाम से प्रसिद्ध है। अब जब ठाकुर जी ने उन गोपी जनन ने गोपी गीत गायो और उनके प्राण निकलने जैसी स्थिति थी, तो वाक्य बाद के अध्याय में जो दो श्लोक है उन दो श्लोकन में ठाकुर जी उनके रुदन सु दैन्य सु प्रकट भय और उनको पालन किए। तो जब पालन किए तो ईश्वर कहलाए। क्यों ईश्वर कहलाए? कि जो ईश होवे है वो पालक होवे, या लिए ठीक, वो गोपीश कहलाए। ये अर्थ है। समझा। धन्यवाद दीजिए, दंडवत। तो अतः सर्वथा એટલે સર્વથા એટલે સર્વ પ્રકારે બધા જ પ્રકારથી શ્રદ્ધામૃત કથાયામ ને આ જે શ્લોક છે એકાદશ સ્કંદનો છે, આ એકાદશ સ્કંદના શ્લોકમાં ઠાકોરજી આજ્ઞા કરે છે કે જે દારા, જે પોતાની પત્ની, પુત્ર, પરિવાર, ઘર બધું જ મને સમર્પિત કરે છે અને સમર્પિત કરીને મને મારી સાથે રહે છે, એ વાસ્તવમાં જે મને આત્મનિવેદન કરે છે એનાથી બીજો મોટો ધર્મ કશો જ નથી, એમ ઠાકોરજી આજ્ઞા કરે છે. તો એ શ્લોક નો સંદર્ભ આપીને દ્વારકેશજી એમ સમજાવવા માંગે છે કે આ શ્લોકમાં આ જ વાત સમજાવવામાં આવી છે કે સર્વ ભાવથી પ્રભુનો સેવન કરવો જોઈએ. સેવન, હા, આપણે ત્યાં સેવા જે છે ક્રિયા નથી, સેવા સેવન છે. સેવનનો અર્થ સમજો છો? સેવન કોને કહેવાય? સેવનનો અર્થ શું હોય? જેવી રીતે આપણે પુષ્ટ કરું. ઔષધિનો સેવન કરીએ છીએ, પુષ્ટ કરું. વાયુનો સેવન કરીએ છીએ. સેવન કયા અર્થમાં વપરાય? કે પુષ્ટ. જેના સેવનથી, જેનું સેવન કર્યા વગર તમે જીવી ન શકો, એટલી આવશ્યક વસ્તુ તમારા માટે હોય એનો સેવન કહેવાય. એટલે આપણે ત્યાં સેવા સેવન રૂપ છે, ક્રિયા રૂપ નથી. એટલે એવી રીતે પ્રભુનો ભાવન તમારે કરવું જોઈએ કે તમારી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ એ બધામાં પ્રભુ ઓતપ્રોત થઈ જાય, આવિર્ભાવિત થઈ જાય. એવી રીતે તમારે સેવા કરવી જોઈએ. અને કોઈ પણ ભાવથી, પતિ, પુત્ર વગેરે કોઈ પણ ભાવ તમારો હોય, એ ભાવથી સર્વેશામ ઇન્દ્રિયાણામ ભાવેના, એ તમારી જે બધી જ ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોને સેવામાં યોજિત કરવી જોઈએ. એટલે આંખ પ્રભુના દર્શનની અપેક્ષા કરે, હાથ પ્રભુની સેવાની ઈચ્છા કરે જે છે, અને નાસિકા જે એ પ્રભુની પ્રસાદી માલાનો ઘ્રાણ કરે. એવી રીતે બધી જ ઇન્દ્રિયોનો ભગવદ વિનિયોગ થવો જોઈએ. એ વાત ત્યાં એકાદશ સ્કંધમાં સમજાવેલી છે. તો સર્વેશામ ઇન્દ્રિયાણામ ભાવેન ક્રિયયા નિરોધ લક્ષણોક્તયા વાસ્તવ્ય. નિરોધ લક્ષણ ગ્રંથમાં કયા પ્રમાણે તમારે પ્રભુનું સેવન કરવું જોઈએ. તમારે વિશેષ જિજ્ઞાસા હોય તો નિરોધ લક્ષણ ગ્રંથ જોઈ લો, એમ દ્વારકેશજી આજ્ઞા કરે છે. કાય વાંગ મનોભી ભજનીય. એટલે તમારે ત્રણ પ્રકારે ઠાકોરજીની સેવા કરવી જોઈએ: કાયાથી, વાણીથી અને મનથી.
ત્રણ પ્રકારથી તમારે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. તમારી કેવલ કાયાનો ઇન્વોલ્વમેન્ટ નહીં, વાણીનો પણ અને મનનો પણ. ખ્યાલમાં આવ્યો ને? આ બહુ જરૂરી છે હો. કેટલાક લોકો કાયા અને વાણી વાપરતા હોય પણ મનમાં ગાળ આપતા હોય, તો એ તમારો નિરોધ ન કહેવાય. અને કાયા તમારી ઝૂકી રહી છે, વાણી દંડવત પ્રણામ કહી રહી છે, પણ મનમાં તમારે ભાવ જ નથી. એ બહુ ખોટું કહેવાય. મનમાં ભાવ છે, વાણીમાં ભાવ છે, પણ તમારી દેહનો એવો, તમારી દેહ નમતી નથી, તો એ ના ચાલે. દેહ નમતી હોય, ભાવ પણ હોય, તો પણ મોઢાથી તમે બોલતા ન હો તો એ ના ચાલે. તો ત્રણેયનો સંગમ થવો જોઈએ. એટલે અહીંયા દ્વારકેશજી આજ્ઞા કરે છે કે કાય વાંગ મનોભી ભજન. તમારે કાયાથી પણ ભજન કરવો જોઈએ, વાણીથી પણ ભજન કરવું જોઈએ, અને મનથી પણ ભજન કરવું જોઈએ. જેવી રીતે એક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિનો કાયા, વાણી અને મનથી ભજન કરે છે, એક્ઝેક્ટલી સેમ એવી જ રીતે તમારે તમારા માથા બિરાજેલા ઠાકોરજીનો કાયા, વાણી અને મનથી ભજન કરવું જોઈએ. એવમ ક્રિયમાણે, આવી રીતે જો તમે કરશો તો દ્વારકેશજી આજ્ઞા કરે છે અસ્માક, અમારા બધાને, જે કેવા છે સર્વથા પ્રપન્ના નામ, જે બધા પ્રપન્ન છે. પ્રપન્ન એટલે, પ્રપન્નનો અર્થ શું થાય? શરણાગત. જે અમે બધા શરણાગત જીવો છીએ, એ બધા જ શરણાગત જીવોના સૈવ ગોપીશ, એ જ આ જ ગોપીશ છે, બતાવીને કહી રહ્યા છે મહાપ્રભુજી. એટલે શરણાદ આરભ્ય સ્વાશ્રય સંપાદન પર્યંતમ વિધાસ્યતિ. એટલે શરણાગતિથી શરૂ કરીને પોતામાં સ્વાશ્રય સંપાદિત કરશે. એટલે તમને પ્રભુમાં આશ્રય ભાવ સ્થાપિત થશે. આ બધું જ કાર્ય પ્રભુ કરશે. શરત શું છે? કે તમારે કાયા, વાણી અને મનથી ઠાકોરજીનું ભજન કરવું જોઈએ. એવંચ, એવી જ રીતે અત્ર, અહીંયા બાહિર્મુખ્યમ, જે બહિર્મુખતા છે, કદાપી ન કરતા, ના પાડે છે ઠાકોરજી. તમારે ક્યારે બહિર્મુખ ન રહેવું જોઈએ ઠાકોરજી. આ બધા કરી લો, કરી લો, કરી લો, ક્યારે ને એવું નહીં બોલો. બાળકો તો ખાસ આવું કરે છે. તમે ગઈ ક્લાસમાં પણ બતાવ્યો હતો, પહોંચો, બધાને પહોંચો. પહોંચે કેટલી જગ્યાએ? 10 હવેલી હોય તો 10માં ક્યાં પહોંચે? પહોંચવું જ પડે ને બધાને, મુખ્ય વિતરણ. 10 હવેલી બનાવ શા માટે? બનાવ શા માટે? જે તમારીથી પહોંચાતું ન હોય તો તમારે પહોંચો કેવું પડે, તો બનાવો છો શા માટે? જો ભગવત સેવાની આકાંક્ષા તો એક જ ઠેકાણે બહુ થઈ ગયું. શા માટે બે બે ઠેકાણે બનાવવાનું, 10 ઠેકાણે બનાવવાની? તો ઉદ્દેશ્ય કંઈક નોખો છે. શરણાગતિ ઉદ્દેશ્ય નથી, સેવન ઉદ્દેશ્ય નથી, બહિર્મુખતા ઉદ્દેશ્ય છે, ધનોપાર્જન હેતુ છે. આ મુખ્ય હેતુ છે. અને જો તમારો ધનોપાર્જન હેતુ હોય તો એવો ચિત્ત ક્યારે પ્રભુમાં ચોંટી શકે નહીં. એટલે આ વાતમાં 4 શિક્ષા મહાપ્રભુજી આપી, લખી લો. ગણાવી રહ્યા છે દ્વારકેશજી. સદા ભગવત સામુખ્યેન સ્થાતવ્યમ, સદા જે છે તમારે ભગવાનની સન્મુખ રહેવું જોઈએ. ઇતિ એકા શિક્ષા, આ પહેલી શિક્ષા છે. પ્રભો લૌકિક ભાવ ન કર્તવ્ય ઇતિ અપરા,
બીજી શિક્ષા કઈ છે કે પ્રભુમાં તમારે ક્યારેય લૌકિક ભાવ ન રાખવો જોઈએ. આ બીજી શિક્ષા છે. ભાવોપી અસ્મત સંબંધી વિધેય ઇતિ અન્ય. એ ભાવ તમારો પોતાનો કલ્પનાથી મનગણંત ભાવ ન હોવો જોઈએ. અમે જેવી રીતે તમને બતાવી રહ્યા છે એવી રીતે તમારે સેવા કરવી જોઈએ એ ભાવથી. આ ત્રીજી શિક્ષા. અને સર્વથા સર્વભાવેન સેવ્ય, અને સર્વથા સર્વભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. ઇતિ ઇતરા. આ ચોથી શિક્ષા છે. એટલે દ્વારકેશજી આજ્ઞા કરે છે કે શિક્ષા ચતુષ્ટયમ સિદ્ધમ. આ શિક્ષાનો ચતુષ્ટય સિદ્ધ થઈ ગયો. એટલે આ શિક્ષા શ્લોકી ગ્રંથમાં 4 પ્રકારની શિક્ષા મહાત્મજી આપી. બરોબર, આવ્યું ધ્યાનમાં? એવમ, એવી રીતે શ્રીમદ આચાર્ય ચરણા, શ્રી આચાર્ય ચરણ પ્રભુ ચરણેભ્ય શિક્ષાપત્રમ દત્વા તૃતીયો અલોક ગોચર ઇતિ તૃતીયામ આજ્ઞામ સાધયિતું. એટલે આ બધું કહીને મહાપ્રભુજીએ પ્રભુચરણને એ પત્રો આપીને, શિક્ષાપત્ર આપીને, એટલે ગુસાઈજી અને ગોપીનાથજી જે બંને ત્યાં બિરાજમાન હતા એ બંનેને શિક્ષાપત્ર આપીને જે ત્રીજી આજ્ઞા મહાપ્રભુજીને થઈ હતી કે દેહ દેશનો પરિત્યાગ કરો, દેહનો પણ પરિત્યાગ કરો અને દેશનો પણ પરિત્યાગ કરો, જે લોક ગોચર થઈ, એટલે લોકમાં પ્રસિદ્ધ થઈ, એ તૃતીય આજ્ઞા માટે ઉદ્યમ સ્ટાર્ટ કર્યો. અને એને સાધુ એને સિદ્ધ કરવા માટે આષાઢ શુક્લ દ્વિતીયાયામ, એટલે રથયાત્રાના દિવસે તૃતીયાયુક્તાનામ, એ તૃતીયા લાગી ગઈ હતી ઓલા દિવસે, આસુરાણામ વ્યોમાય વ્યામોહાય, એ જે અસુર લોકો છે એ લોકોનું વ્યામોહન કરવા માટે. જે અસુર લોકો છે ને, જે ન માનતા હોય એ લોકોની વાત છે. એટલે મનુષ્ય રૂપમાં પણ દેખાતો હોય મહાપ્રભુજી, તો દૈવી લોકો તો માને, પણ જે આસુરી લોકો છે એ ન માને કે એ તો અમારા જેવા મનુષ્ય જ છે, એમને માનવાની શું આવશ્યકતા છે એમ. તો આસુર લોકો પણ વ્યામુગ્ધ થઈ જાય, એમને પણ વ્યામોહન ઉત્પન્ન થાય, આશ્ચર્ય ઉત્પન્ન થાય, એના માટે ગંગા પ્રવેશમ કૃતવંત, એટલે ગંગામાં પ્રવેશ કરી ગયા. મહાપ્રભુજી ધીમે 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 ગંગાજીમાં પ્રવેશ કરતા ગયા. અને એક પોઈન્ટ એવો આવ્યો કે ગંગાજીમાં આખા મહાપ્રભુજી પધારી ગયા. આપણે સાંભળીએ તો કેવું લાગે આપણને, સાંભળવું એ ન ગમે આપણને કે મહાપ્રભુજી પધારી ગયા કરીને. તદા, ત્યારે સર્વૈ તત્રત્યૈ અગ્નિપુંજો જલાન નિષ્ક્રમ્ય વિહાય સા ગચ્છન સદૃષ્ટ. દ્વારકેશજી શું આજ્ઞા કરે છે કે જ્યારે મહાપ્રભુજીએ ગંગા પ્રવેશ કરી લીધો અને એમના ગંગા પ્રવેશ કર્યા પછી જ એક આખો અગ્નિનો પુંજ, અગ્નિનો ગોલો આખો નીકળ્યો એમાંથી. જલમાંથી અગ્નિ પ્રકટ થાય કોઈ દી? ન થાય, પણ નીકળ્યો. ખ્યાલ આવ્યું? જલાન નિષ્ક્રમ્ય વિહાય સાગચન, એ જતા જોયું, અગ્નિનું પુંજ જતા જોયું. ત્યાં બધા જે લોકો હતો એ લોકોને પણ દેખાયું. ઇતિ કિલ શ્રૂયતે, આવી એક આખ્યાયિકા છે. દ્વારકેશજીએ પણ એવી સાંભળેલી આખ્યાયિકા છે કે એવું મેં સાંભળ્યું છે કે એવું અગ્નિપુંજ નીકળેલું હતું. અને આમ કહેવાય છે કે ઓલા વખત એ સમયમાં
ત્યાં એક અંગ્રેજ હતો. એ અંગ્રેજે પોતાની બાયોગ્રાફીમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, એમ કહેવાય છે. કેટલી સાચી કેટલી ખોટી મને નથી ખબર, પણ એવું કહેવાય છે કે મોટાઓના મુખથી મેં સાંભળેલું છે, એટલે તમને પણ ફોરવર્ડ કરું છું આ. તો સાર્ધ શ્લોકત્રયી શિક્ષા શ્રીમદ આચાર્ય નિર્મિતા, એટલે આ જે સાર્ધ તીન શ્લોકની જે શિક્ષા છે, જે મહાપુરુષજી દ્વારા બનાવેલી છે, લખેલી છે, દ્વારિકેશેન વિવૃતા, આમ હું જે દ્વારકેશ એને એના ઉપર વિવરણ લખ્યું છે શ્રીમદ ગોસ્વામી તુષ્ટએ, એમની સંતુષ્ટિ માટે, કે આ મારી રચનાથી મહાપ્રભુજીને સંતોષ થાય કે મેં બરાબર વ્યાખ્યાન કરેલું છે. તો ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ રેણુ ધનીના, આ જે સમાપ્તિનો હોય ને એને શું કહેવાય? ઉપસંહાર. ઉપસંહાર કહેવાય. એટલે એવી રીતે વલ્લભાચાર્ય ચરણ જે પોતાના માટે કહી રહ્યા છે કે દ્વારકેશ દ્વારા લખેલી આ શિક્ષા પદ્યની ટીકા સંપૂર્ણ થઈ, પણ હું કેવો છું દ્વારકેશજી બતાવી રહ્યા છે કે વલ્લભાચાર્ય ચરણ રેણુ ધનીના, મારી પાસે આચાર્ય ચરણના ચરણ કમલની રેણુ રૂપી ધન છે, એવો ધની હું શ્રીમદ ગોસ્વામી દ્વારકેશ્વરેણ વિરચિતા, આ દ્વારકેશ્વર દ્વારા વિરચિત કરેલી આ શિક્ષા પદ્ય ટીકા, શિક્ષા પદ્ય નામની જે ટીકા છે, સંપૂર્ણ અભવત, સંપૂર્ણ થઈ ગઈ. તો આપણે બે જ ક્લાસમાં આપણે શ્રી દ્વારકેશજીની આખી ટીકા જોઈ લીધી, અને મને લાગે છે કે તમને સમજમાં આવી હશે, ને છતાં પણ કંઈક ન સમજાણું હોય તો નેક્સ્ટ ક્લાસમાં આપણે ચોક્કસ એનો વિચાર કરશું. આજે અહીંયા જ રાખીએ, અને નેક્સ્ટ ક્લાસમાં આપણે કાકાજીનું દ્વારા લખેલી જે શિક્ષા પદ્ય નો જે વ્યાખ્યાન છે, જે પુષ્ટિ વિધાનના રૂપમાં તમારી પાસે છે, એનો આપણે અધ્યયન કરીશું. તો આજના માટે એટલું જ. બરોબર? બીજું કંઈક પૂછવું છે? અહીંયા રાખીએ, આશીર્નો પદ કરી લઈએ. नातर लीला होती जूनी, नातर लीला होती जून, जो पे श्री वल्लभ प्रगट न होते, वसुधा रहती सूनी, नातर लीला होती जूनी, प्रेम स्वरूप प्रगट पुरुषोत्तम, दिन प्रति नई नई छवि लागत,
जो कंचन नग चुनी, सगुण दास यह घर को सेवक, यश गावत जाको मुनि, नातर लीला होती जूं। બધાને મારા ભગવત સ્મરણ અહીંયા રાખું. દંડવત જય જય પ્રણામ દંડોત જય જય પ્રણામ, શ્રી જય જય દંડોત. જય